નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 5 કંપનીના સંચાલકો. બરોબર ને? તો ગયા વિડિયો લેક્ચરની અંદર છે આપણે સંચાલકોના પ્રકાર વિશે છે માહિતી મેળવી હતી. બરોબર ને? તો આપણે સંચાલકોના પ્રકાર છે એની અંદર સ્વતંત્ર ડિરેક્ટર છે. બરોબર ને? જે પૂર્ણ સમયના ડિરેક્ટર ન હોય, નોમિની ડિરેક્ટર ન હોય એવા સંચાલકને છે એ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક છે એ કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા છે જે ડેટા બેંક ઊભી કરવામાં આવે છે એ ડેટા બેંકમાંથી છે એ સ્વતંત્ર સંચાલકની નિમણૂક છે એ કરવામાં આવે છે. એમના પછી છે આપણે મેનેજિંગ ડિરેક્ટર. બરોબર ને? જે પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. બરોબર? આ મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય શું? તો ભાઈ જે સંચાલક મંડળ દ્વારા નીતિ નિયમો ઘડવામાં આવેલા છે એ નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નથી થતું એ જોવાની જવાબદારી છે એ મેનેજિંગ ડિરેક્ટરની છે. એના પછી છે આપણે વધારાના ડિરેક્ટર કે ભાઈ સંચાલક મંડળની જે પ્રથમ સભા બોલાવવામાં આવે છે એ સભાની અંદર ટૂંકમાં છે સંચાલકોની નિમણૂક થઈ ગયા પછી અધવચ્ચેથી જ્યારે નવા સંચાલકની જરૂરિયાત ઊભી થાય તો વધારાના ડિરેક્ટરની છે એ નિમણૂક કંપની છે કરી શકે છે. એના પછી વૈકલ્પિક ડિરેક્ટર છે કે ભાઈ જે સંચાલકો છે, કંપનીના સંચાલકો છે એને કંપનીના કાર્ય અર્થે કે ભાઈ 3 માસથી વધારે સમય માટે છે એ ભારત બહાર જવાનું થતું હોય ત્યારે છે એ ની જગ્યાએ નવા ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. એને વૈકલ્પિક ડિરેક્ટર તરીકે છે એ ઓળખવામાં આવે છે. પછી છે નોમિની ડિરેક્ટર. બરોબર ને? ભાઈ કોઈની ભલામણ દ્વારા જે ડિરેક્ટર લેવામાં આવે છે એને નોમિની ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આની નિમણૂક છે કેન્દ્ર સરકાર પણ કરી શકે, રાજ્ય સરકાર પણ કરી શકે અથવા તો કોઈ કંપની સાથે થયેલા કરારના આધારે કોઈ કંપનીના નિર્દેશ દ્વારા પણ નોમિની ડિરેક્ટર છે એની નિમણૂક છે એ કરી શકાય છે. એના પછી છે આપણે ડિરેક્ટરનો સમય પૂરો થયા અગાઉ અન્ય ડિરેક્ટરની નિમણૂક છે એ કરી શકાય. બરોબર? એની અંદર છે આપણે એના સંજોગો જોયા કે ભાઈ સંચાલક છે એ અસ્થિર મગજનો જાહેર થાય, અસ્થિર નાદાર મગજનો જાહેર થાય તો એવે વખતે છે એ એનો સમય પૂરો ન થાય એની પહેલા પણ છે એ સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય અને એની જગ્યાએ છે નવા સંચાલકને લઈ પણ શકાય. પછી નાના શેર હોલ્ડર દ્વારા સંચાલકની નિમણૂક. તો એની અંદર આપણે જોયું હતું ભાઈ નાના શેર હોલ્ડર છે એ કોને કહી શકાય. બરોબર ને? કે ભાઈ નાના શેર હોલ્ડર 20,000 થી ઓછી કિંમતના શેર છે ધરાવતા હોય એને નાના શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો કંપનીએ જે નક્કી કરેલી કિંમત હોય એના કરતા ઓછી કિંમતના શેર છે ધરાવતા હોય એને પણ નાના શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર ને? આવા નાના શેર હોલ્ડરોની સંખ્યા છે એ કંપનીની અંદર 1,000 થી વધારે હોય તો એની જગ્યાએ એ સંચાલકો છે એ શેર હોલ્ડરો કંપનીની અંદર છે પોતાનો એક સંચાલક છે એની નિમણૂક છે કંપનીની અંદર કરી શકે. પછી છે આપણે સ્ત્રી ડિરેક્ટર જોયા હતા કે ભાઈ કંપની ધારો 2013 મુજબ છે એક નવી જોગવાઈ આવેલી છે કે ભાઈ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી છે એ 100 કરોડ અથવા તો એનાથી વધારે હોય તો એવી કંપનીની અંદર છે એક સ્ત્રી ડિરેક્ટર એની જગ્યા છે એ અનામત રાખવી ફરજિયાત છે. બરોબર? તો આપણે આ દરેકે દરેક છે એ ડિરેક્ટરોના પ્રકાર વિશે છે એ ગયા વિડિયો લેક્ચરની અંદર માહિતી મેળવી હતી. હવે પછીનો આપણો નવો મુદ્દો છે. બરોબર? એની અંદર છે એ સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો. બરોબર ને? હવે
હવે પછીનો આપણો મુદ્દો છે એ સંચાલકોની લાયકાતો અને સંચાલકોની ગેરલાયકાતો. તો ભાઈ સંચાલકો છે આવી લાયકાતો ધરાવતો હોય તો એને છે એ સંચાલક તરીકે નિમણૂક આપી શકાય. ખરી રીતે છે એ લાયકાતો છે નક્કી કરવામાં નહીં થાય, પણ જે સંચાલક બનવા માંગતો હોય તો એનો અનુભવ છે, વિચાર શક્તિ છે, જે ક્ષેત્રમાં કંપની છે ધંધો કરતી હોય એ ક્ષેત્રનું જ્ઞાન છે, એના આધારે છે એ સંચાલકની નિમણૂક એટલે ભાઈ એને છે લાયકાત તરીકે લીધેલી છે. બરોબર. તો અહીંયા આપણે છે એ સંચાલકોની લાયકાત. તો સંચાલકોની લાયકાતની અંદર એવું આવે કે ભાઈ જે વ્યક્તિ સંચાલક બનવા માંગે છે એ વ્યક્તિ પાસે યોગ્ય આવડત હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ. બરોબર ને. તો આવડત અને અનુભવ કે ભાઈ દાખલા તરીકે કંપની જે ક્ષેત્રની અંદર કાર્ય કરતી હોય એ ક્ષેત્રનું જ્ઞાન છે એ વ્યક્તિ પાસે એ હોવું જોઈએ. આવડત કે ભાઈ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય તો કઈ રીતે કરી શકાય, કેવી વસ્તુનું ઉત્પાદન કરીશું તો આપણે સમાજમાં ટકી રહીશું, કંપનીને વધારેમાં વધારે ફાયદો છે એ મળી શકે. તો એ આવડતના આધારે થાય. અનુભવ. બરોબર ને કે ભાઈ માણસ છે અનુભવથી ઘડાય છે. તો ભાઈ અનુભવ છે એ સંચાલક પાસે એ હોવો જોઈએ. એના પછી છે એ કંપની સ્થાપના વખતે અથવા તો કંપનીની કોઈ પણ વસ્તુ છે બજારમાં લાવવા માટે કાયદાકીય બાબતોનું જ્ઞાન છે સંચાલકમાં હોવું જોઈએ. કાયદાકીય બાબતોનું જ્ઞાન શું કરવા હોવું જોઈએ? તો ભાઈ કંપનીની સ્થાપના વખતે છે આવા નીતિ નિયમોનું પાલન કંપનીએ છે કરવું પડે, અથવા તો વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આવા કાયદાનું છે પાલન કરવું પડે. સમાજની અંદર ટૂંકમાં વસ્તુ મૂકવી હોય તો એનાથી છે એ સમાજને નુકસાન છે ન થવું જોઈએ. બરોબર ને. તો એવું કાયદાકીય બાબતોનું જ્ઞાન છે એ હોવું જોઈએ, અનુભવ હોવો જોઈએ. કંપની જે ક્ષેત્રની અંદર કાર્ય કરતી હોય એ ક્ષેત્રનું છે એ મોટા ભાગનું જ્ઞાન છે એ સંચાલકમાં હોવું જોઈએ. તો આ છે એની લાયકાતો છે. લાયકાતો ખરી રીતે છે એ નક્કી કરવામાં આવેલી નથી, પણ આવું ટૂંકમાં સંચાલકોની અંદર છે આવડત હોય તો એને છે એ સંચાલક તરીકે નિમણૂક છે એ આપી શકાય. એની પાસે છે એ ઓળખ ક્રમાંક પણ હોવો જોઈએ. આપણે વાત કરી હતી એ રીતે. બરોબર. જે વ્યક્તિ સંચાલક બનવા માંગતી હોય એની પાસે એ સંચાલકનો ઓળખ ક્રમાંક હોવો જોઈએ. આ ઓળખ ક્રમાંક છે એ એક જ મેળવી શકાય છે. પછી થોડું ઘણું છે એ વહીવટી બાબતોનું જ્ઞાન છે હોવું જોઈએ. હવે દાખલા તરીકે વહીવટી બાબતોનું જ્ઞાન એટલે કેવું જ્ઞાન? તો ભાઈ કંપનીએ છે શેર બહાર પાડવા હોય, ડિબેન્ચર બહાર પાડવા હોય, બરોબર ને, અન્ય કંપનીના શેર ધારણ કરવા હોય તો એની અંદર છે ઘણી બધી વહીવટી બાબતો આવે કે ભાઈ આ રીતે છે પ્રક્રિયા કરી તો શેર બહાર પાડી શકાય, આ રીતે પ્રક્રિયા કરી તો ડિબેન્ચર દ્વારા કંપની છે ઉછીની મૂડી મેળવી શકે. તો વહીવટી બાબતોનું જ્ઞાન છે એ હોવું જોઈએ. કંપનીની છે આવક આટલી હોય તો આટલો ટેક્સ છે એ ભરવાનો થાય. તો બધી વહીવટી બાબતોમાં આવે. બરોબર ને. તો આવું વહીવટી બાબતોનું જ્ઞાન પણ સંચાલક બનવા માંગતી હોય એવી વ્યક્તિ પાસે એ હોવું જોઈએ. એના પછી છે એ સંચાલકોની ગેરલાયકાતો છે. તો ગેરલાયકાતોની અંદર શું આવે? તો કે એક તો ભાઈ સંચાલક છે એ નાદાર જાહેર થયેલો હોવો જોઈએ નહીં. એટલે કે ભાઈ દેવું વધી ગયું હોય એવા વ્યક્તિને સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. અસ્થિર મગજનો જાહેર થયેલો હોય, બરોબર ને, તો એવા વ્યક્તિને પણ સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. પછી નૈતિક અધઃપતનના ગુના માટે છે એને સજા થયેલી હોય અથવા તો 6 મહિનાથી વધારે સજા થયેલી હોય તો એવા વ્યક્તિને પણ સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. કેસ પૂરો થાય પછી છે નિમણૂક આપી શકાય, પણ એની અંદર એક મર્યાદા છે કે ભાઈ નૈતિક અધઃપતનના ગુનાની અંદર છે એ 7 વર્ષથી વધારે જો સજા થયેલી હોય તો એવા વ્યક્તિને
ક્યારેય સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. પછી કોઈ પણ કંપનીની અંદર છે એને શેર ધારણ કરેલા હોય તો એના હપ્તા ચૂકવવામાં છે સંચાલક નિષ્ફળ ગયેલો હોય તો એવા વ્યક્તિને છે એ નિમણૂક આપી શકાતી નથી. જો હપ્તા ભરાય જાય તો પાછી નિમણૂક આપી શકાય સંચાલક તરીકે, બરોબર ને. પછી એ જ રીતે કે ભાઈ વ્યાજ ચૂકવવામાં કસૂર કરેલી હોય અથવા તો કે ભાઈ 2-3 નાણાકીય વર્ષની અંદર છે પોતે કંપનીની અંદર હિસાબ રજૂ કરી શકેલો ન હોય તો એવા વ્યક્તિને સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. તો આ છે એ સંચાલકોની ગેરલાયકાતો છે, બરોબર. તો હવે છે આપણે પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત રીતે છે એ સંચાલકોની લાયકાત અને એની ગેરલાયકાત વિશે છે માહિતી મેળવીએ. જો એની અંદર છે સંચાલકોની લાયકાતો અને તેમની ગેરલાયકાતો, એની અંદર પહેલો મુદ્દો છે કે ભાઈ સંચાલકોની લાયકાત કે ભાઈ કંપની ધારામાં સ્વતંત્ર ડિરેક્ટર માટેની લાયકાતો નીચે મુજબ છે. એની અંદર પહેલી લાયકાત છે એની પાસે સંચાલક બનવા માંગનાર વ્યક્તિ પાસે યોગ્ય આવડત, અનુભવી અને કલ્પનાશીલ વ્યક્તિ છે હોવો જોઈએ. કલ્પનાશીલ વ્યક્તિ એ શું કામમાં આવે તો ભાઈ કલ્પના કરી શકે ભવિષ્યની, બરોબર ને. ભાઈ આપણી કંપની છે જો આવી વસ્તુનું ઉત્પાદન કરે તો લાંબા ગાળે શું થાય, ફાયદો થાય, નુકસાન થાય, સમાજને ટૂંકમાં ફાયદો કરશે, નુકસાન થાય, આપણી વસ્તુની માંગ વધશે સમાજમાં, એવી કલ્પના છે એ કરી શકતો હોવો જોઈએ. બીજો મુદ્દો છે ભાઈ કાયદાકીય, સંચાલકીય, નાણાકીય બાબતો અંગેનું જ્ઞાન, બરોબર ને. કાયદાકીય ભાઈ દરેક કાયદાથી છે એ પરિચિત હોવો જોઈએ કે ભાઈ કંપની ધારો એટલે ભાઈ કંપની ધારાની અંદર જે કાયદાકીય બાબતો આપેલી છે એ દરેક કાયદાકીય બાબતોથી પરિચિત હોવો જોઈએ. એના પછી છે એ સંચાલકીય જ્ઞાન કે ભાઈ કંપનીનું સંચાલન છે કઈ રીતે થઈ શકે, બરોબર ને. સંચાલન દરેક વ્યક્તિ કરી શકે પણ સારી રીતે સંચાલન થવું જોઈએ કે ભાઈ દાખલા તરીકે સારી રીતે સંચાલન થતું હોય તો એની અંદર જે કર્મચારી હોય એ વધુ વ્યવસ્થિત રીતે કામ કરશે અને વધુ વ્યવસ્થિત રીતે કામ કરશે તો કંપનીનું ઉત્પાદન છે એ સારી ગુણવત્તાવાળું અને વધારે પ્રમાણમાં ઉત્પાદન છે એ થશે અને કંપની છે વધારેમાં વધારે નફો છે એ મેળવી શકશે. એના પછી નાણાકીય બાબતો અંગેનું જ્ઞાન, બરોબર ને કે ભાઈ આ નાણાકીય બાબતોનું જ્ઞાન પણ હોવું જોઈએ કે આ કર્મચારીને આટલો પગાર ચૂકવવાનો છે, પછી વર્ષના અંતે છે એ કંપનીએ છે ઓડિટ કરાવવાનું હોય કે ભાઈ એની અંદર સરકારે છે ટેક્સ નાખેલો છે કે ભાઈ અત્યારે છે લગભગ 6 લાખથી વધારે જેની આવક થતી હોય એને ટેક્સ છે સરકારની અંદર ભરવો ફરજિયાત છે. તો આ નાણાકીય બાબતોનું જ્ઞાન પણ છે એ સંચાલક પાસે હોવું જોઈએ. આ એની લાયકાતો છે. પછી વહીવટી જ્ઞાન અને સંશોધનમાં અભિરુચિ, બરોબર ને. ભાઈ વ્યવસ્થિત રીતે છે એ સંશોધન કરી શકતો હોવો જોઈએ. કોર્પોરેટ ગવર્નન્સની આવડત, પોતે જે સંકુલની અંદર છે એનું સંચાલન છે એ કઈ રીતે કરવું, જે નીતિ નિયમો લાગેલા છે કંપનીના એ નીતિ નિયમોનું પાલન છે એ કર્મચારીઓની અંદર કઈ રીતે કરાવવું, આ બાબતનું જ્ઞાન પણ સંચાલક પાસે હોવું જોઈએ. પછી કંપની જે ક્ષેત્રમાં ધંધો કરતી હોય તે ક્ષેત્રનું જ્ઞાન એટલે ભાઈ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ બાબતનું જ્ઞાન છે એ સંચાલકની અંદર હોવું જોઈએ, બરોબર. તો કંપની જે ક્ષેત્રમાં ધંધો કરતી હોય તે ક્ષેત્રનું જ્ઞાન પણ છે એ સંચાલકની અંદર હોવું જોઈએ. તો આ 5 છે એ સંચાલકની લાયકાતો છે. હવે પછી છે એ સંચાલકની ગેરલાયકાતો. એની અંદર છે ભાઈ વ્યક્તિ અસ્થિર મગજનો હોય, બરોબર ને. ભાઈ વ્યક્તિ છે એ અસ્થિર મગજનો હોય તો એવા વ્યક્તિને સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. શું કરવા તો ભાઈ આ અસ્થિર મગજનો હોય એ વ્યક્તિએ પોતે શું કરવું એ પણ એને ખબર નથી, બરોબર ને. તો અહીંયા તો કંપનીનું સંચાલન કરવાનું છે એટલા માટે અસ્થિર મગજનો હોય એવા વ્યક્તિને નિમણૂક આપી શકાતી નથી. નિમણૂક પામનાર વ્યક્તિ છે નાદાર હોય કે ભાઈ અદાલત દ્વારા છે એને નાદાર જાહેર કરવામાં આવે. નાદાર એટલે કે ભાઈ પોતાની ઉપર છે એ દેવું વધી ગયું હોય અને દેવું ચૂકવવામાં છે નિષ્ફળ જાય એવા વ્યક્તિને છે એ નાદાર વ્યક્તિ કહેવાય. તો દેવાદાર વ્યક્તિને સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. પછીનો મુદ્દો છે કે ભાઈ જે વ્યક્તિ નૈતિક અધઃપતનના ગુનાસર કે અન્ય કોઈ અપરાધિક કાર્ય માટે અદાલતે દોષિત ઠરાવેલું હોય
અને 6 માસ કે તેથી વધુ સજા થઈ હોય, બરોબર. નૈતિક અધપતન એટલે નીતિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય અને અદાલત દ્વારા છે એને 6 માસની સજા કરેલી હોય તો એવા વ્યક્તિને સંચાલક તરીકે નિમણૂક આપી શકાય નહીં. પણ એનો કેસ સોલ્વ થઈ જાય પછી એને સંચાલક તરીકે નિમણૂક આપી શકાય. પછીનો પાછો મુદ્દો છે કે ભાઈ ઉપરોક્ત ગુનો એટલે નૈતિક અધપતનનો ગુનો કર્યો હોય અને જો 7 વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તો ડિરેક્ટર તરીકે નિમી શકાય નહીં. નૈતિક અધપતનનો ગુનો કર્યો હોય અને 6 માસની સજા થઈ હોય, 6 માસ પછી ટૂંકમાં એનું ચુકાદો આવી જાય અને વ્યક્તિ છે નિર્દોષ જાહેર થાય તો એવા વ્યક્તિને પછી નિમણૂક આપી શકાય અને એના એ જ ગુનામાં 7 વર્ષ કે તેથી વધારે સજા થઈ હોય તો એવો વ્યક્તિ છે એને ક્યારેય સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. એના પછીનો મુદ્દો છે કે ભાઈ અદાલતે નિમણૂક પામનાર વ્યક્તિ માટે ડિરેક્ટર તરીકે નિમણૂક માટે ગેરલાયક ઠરાવતો હુકમ કરેલો હોય અને આવો હુકમ ચાલુ હોય. એટલે ભાઈ જે વ્યક્તિ સંચાલક બનવા માંગે છે, બરોબર ને, એની અંદર ટૂંકમાં દાખલા તરીકે એની પાસે જો સંચાલકનો ઓળખ ક્રમાંક ન હોય, બીજી એકાદી લાયકાત ખૂટતી હોય તો અદાલત એવું કહે કે ભાઈ તમારી પાસે આ લાયકાત ખૂટે છે અથવા તો તમારો ઓળખ ક્રમાંક નથી એવું જાહેર કરે અને જાહેરનામું ચાલુ હોય તો એવી વખતે છે એ વ્યક્તિને સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. એના પછી છે કે ભાઈ નિમણૂક પામનાર વ્યક્તિએ વ્યક્તિગત રીતે કે અન્યની સાથે સંયુક્ત રીતે ધારણ કરેલા કંપનીના શેરના હપ્તાની રકમ ચૂકવેલ ન હોય અને આવા હપ્તાની ચૂકવણીની મુદત 6 માસ કરતા વીતી ગઈ હોય, બરોબર ને. દાખલા તરીકે જે વ્યક્તિ સંચાલક બનવા માંગે છે એને વ્યક્તિગત રીતે અથવા તો અન્ય સાથે ભેગા મળી અને શેર ધારણ કરેલા હોય અને આવા શેરની ટૂંકમાં જે હપ્તે કિંમત ચૂકવવાની હોય એ કિંમત ચૂકવવામાં નિષ્ફળ ગયો હોય અને 6 મહિના વીતી ગયા હોય તો એવા વ્યક્તિને પણ સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. સામાન્ય રીતે એવું કેવું હોય કે ભાઈ શેર હોલ્ડર છે એ હપ્તા ચૂકવવાની અંદર નિષ્ફળ જાય તો એવા વ્યક્તિને સંચાલક બનાવી શકાય નહીં. એના પછી છે ભાઈ સંબંધિત પક્ષકારો સાથેના છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુનેગાર ઠરાવવામાં આવેલ હોય. એટલે જે વ્યક્તિ સાથે કાર્ય કરતો હોય તો એવા વ્યક્તિ ટૂંકમાં છે એ કોઈ પણ ગુનો કર્યો હોય અને 5 વર્ષ દરમિયાન ગુનેગાર ઠરાવવામાં આવેલ હોય, અગાઉનું 5 વર્ષ છે જોવામાં આવી, 5 વર્ષની અંદર એની ઉપર કોઈ ગુનો છે એ લાદેલો હોય અને એ ગુનો ચાલુ હોય તો એવા વ્યક્તિને છે સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી. એના પછી છે કે ભાઈ કંપનીમાં નિમાયેલ ડિરેક્ટર સળંગ 3 નાણાકીય વર્ષ માટે વાર્ષિક હિસાબો રજૂ ન કરે. ડિરેક્ટર તરીકે ટૂંકમાં એનું કાર્ય ચાલુ હોય અને સળંગ 3 નાણાકીય વર્ષ, મેં તમને કીધું એમ ભાઈ વર્ષના અંતે છે એ કંપનીની અંદર એને આખો વાર્ષિક હિસાબ છે રજૂ કરવાનો હોય. કંપની આટલી આવક કરી આટલી ખોટ કરી એવું રજૂ કરવાનું હોય, પણ 3 વર્ષની અંદર એકેવાર રજૂ ન કર્યું હોય તો એવા વ્યક્તિને પાછો સંચાલક બનાવી શકાય નહીં. શા માટે? તો ભાઈ સંચાલકનું કાર્ય આ છે યોગ્ય રીતે વહીવટ કરવો, પણ સળંગ 3 નાણાકીય વર્ષથી છે એને કંપનીનો હિસાબ છે કંપની વાળા ન આપેલો હોય તો એવા વ્યક્તિને છે એ સંચાલક તરીકે નિમી શકાય નહીં. 9મો મુદ્દો છે કે ભાઈ વ્યાજ ચૂકવવામાં નિશ્ચિત કરેલ જાહેર કરેલ ડિવિડન્ડ ચૂકવવામાં, બરોબર ને, કે ભાઈ વ્યાજે ચૂકવવું પડે, પછી જે કર્મચારી હોય એને ડિવિડન્ડની ચૂકવણી કરવી પડે, શેર હોલ્ડરો હોય સંચાલકો હોય એને દરેકને આ ડિવિડન્ડની ચૂકવણી કરવામાં ડિબેન્ચરની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહે. ડિબેન્ચર દ્વારા ઉછીની મૂડી લીધી હોય તો પાકતી મુદતે ડિબેન્ચર હોલ્ડરને નાણાં છે પરત કરવાનું હોય. આ નાણાં પણ પરત ન કરે અને આવી ચૂકવણીની નિષ્ફળતા 1 કરતા વધુ વર્ષ માટે ચાલુ રહે, બરોબર ને, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ આવું હંકારે તો આવી વ્યક્તિ નિષ્ફળતાની તારીખથી 5 વર્ષના સમય માટે તે કંપનીના ડિરેક્ટર તરીકે લાયક ગણાશે નહીં, બરોબર ને. એટલે દાખલા તરીકે ચૂકવણી ન કરી હોય એ તારીખથી લઈ અને પછીના 5 વર્ષની અંદર છે આવી વ્યક્તિને ડિરેક્ટર તરીકે છે એ નિમણૂક આપી શકાતી નથી. ખાનગી કંપની ઉપરોક્ત ગેરલાયકાતોના અમલમાં પોતાના નિયમન પત્રમાં છૂટછાટ મૂકીને 6 માસની જગ્યાએ 30 દિવસે કરી શકે છે. અહીંયા જે મુદ્દામાં 6 માસ આપેલા છે એ ખાનગી કંપની છે એની અંદર ફેરફાર કરી શકે.
કે ભાઈ એને એવું કહીએ કે ભાઈ અમારે 6 મહિના નહીં પણ અમારે 30 દિવસ રાખવા છે, તો એ આ ખાનગી કંપની છે એ 30 દિવસ પણ રાખી શકે, બરોબર. તો આ સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો છે, બરોબર. હવે પછીનો મુદ્દો આપણે છે એ સંચાલકોની નિવૃત્તિ, સંચાલકોનું રાજીનામું અને સંચાલકોને હોદ્દા ઉપરથી છે એ દૂર કઈ રીતે કરી શકાય એમના વિશે છે આપણે માહિતી મેળવવાની છે. પણ હવે એમના વિશે છે આપણે માહિતી પછીના વિડિયો લેક્ચરની અંદર મેળવીશું.